નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ધ ટ્રેડિંગ ટોક્સ. આજે આપણે 7 નવેમ્બર 2025ના દિવસની નિફ્ટી 50ની ટેકનિકલ એનાલિસિસ કરીશું કે જે આજે માર્કેટમાં શું થયું, કયા લેવલ પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે અને આગલા ટ્રેડિંગ સેશન મતલબ મંડેના દિવસે માર્કેટનું ઓપનિંગ કેવું રહેશે. તો ચલો શરૂ કરીએ. આજના દિવસની ફર્સ્ટ કેન્ડલ એક ગેપ ડાઉન આપ્યું છે. જો તમે જોઈ શકો છો કે આપણે પ્રીવિયસ યસ્ટરડેનું જે એનાલિસિસ કર્યું હતું એમાં આપણે આ ઝોનની માર્ક કર્યો હતો અને એમ જ પ્રેડિક્ટ કર્યું હતું કે આ ઝોનના નીચે હશે તો માર્કેટ એવું સારું એવું ગેપ ડાઉન ખુલશે, સારું એવું પ્રીમિયમ રસ્ટ થશે. એમ તો સેમ આપણે 30 મિનિટની કેન્ડલમાં આપણે આગળ જોયું હતું કે અહીંયા બાઇંગ ઝોન છે, સારું એવું બાઇંગ ઝોન છે અહીંયા. તો 30 મિનિટમાં આપણે જોયું હતું કે આ ઝોનમાં આપણે જોયું હતું કે કોઈ જ સેલર આપણે અવેલેબલ નથી જે માર્કેટ આપણું ક્રેશ કરી શકે. પણ અહીંયા એક ઝોન હતું કે જ્યાં ત્યાં સેલરો દેખાય છે આપણને, જે માર્કેટને સારું એવું અહીંયા એનું સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવે છે, સારું એક કેપ્ચર કર્યું છે જે છે 25,300નો સપોર્ટ. એ પ્રાઇસ પર આપણને સારા એવા સેલર્સ મળી રહે છે. આજના માર્કેટમાં આપણે જોઈએ મુજબ ત્યાં માર્કેટે એક સપોર્ટ માર્ક કર્યું છે અને ત્યાંથી રિટર્ન પાછું કોલ તરફ ગયું છે. એનું રીઝન છે, આના રીઝનમાં આપણે 10 મિનિટનું ચાર્ટિંગ કરી દઈએ. એનું રીઝન એવું છે કે જ્યારે 25,500નું જ્યારે માર્કેટ આવે ને ત્યારે બાયર્સ અને સેલર્સ બહુ એક્ટિવ હોય, કોમન છે એ બધું. જ્યારે 25,500નું જે આવે ને આ 25,500નું આ ઝોન છે, આખું 25,500નું ઝોન જેમાં સેલર્સ એક્ટિવ હોય એ છે ને એમની પોઝિશન સ્ક્વેર અપ કરતા હોય. તો આજે જોઈએ મુજબ અહીંયા તો આપણે સેલર્સ આપણે જોયા. અગર જો માર્કેટ અહીંયાથી બ્રેકડાઉન નીચે કરતું આજનું તો સારું એવું છે ને માર્કેટ આપણે રેડ જોવા મળતું. જેમ નોર્મલી સેલર્સ આ ઝોનમાં નીકળવાની ટ્રાય કરતા હોય છે, પોતાનું બુકિંગ કરીને નીકળવાનું ટ્રાય કરતા હોય છે. 500નું લેવલ છે, 500,000ના લેવલમાં કન્ફર્મ હોય કે એ લોકો પોતાની એક્ઝિટ મારતા હોય. હવે આ ઝોન રહ્યું આપણે જોડે, એક આ સપોર્ટ, આ એક રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સમાં એવું છે અહીંયા એક સપોર્ટ છે કે જે અત્યારે છે ને બાયર્સ રહેલા છે. આ સપોર્ટે એ છે 25,500 નોર્મલી હોય છે કે આ ઝોન પરથી અગર માર્કેટ ક્રેશ થાય તો સારું એવું પુટ સાઈડ આપણને મોમેન્ટમ મળે. જેથી આપણે ઇન્ટ્રાડેઝ કરવાનું છે અને આપણી પ્રેક્ટિસ મુજબ 10 મિનિટની કેન્ડલમાં 10 મિનિટની એન્ટ્રી સાથે બસ સેલિંગ કે બાઇંગ જે મળે આપણને કરવાનું છે. ઇન્ટ્રાડેઝ કરવાનું છે આપણે એક નાના એવા સ્ટ્રેટેજી સાથે કે જ્યારે પુલ બેક કે આવું કોઈ ઝોન તૂટતું હોય તો આપણે એન્ટ્રી લેવાની છે. અહીંયા ઉપર જતું હોય તો એન્ટ્રી લેવાની છે. નોર્મલ સ્ટ્રેટેજી છે. આપણે કોઈ જ આમાં ઇન્ડિકેટર કંઈ જ જરૂર નથી, કોઈ બી ઇન્ડિકેટરની આપણે જરૂર નથી. નોર્મલ જ આપણે ટ્રેડિંગ કરવાનું છે. તો આજનું જે માર્કેટ હતું, આજનું 7 નવેમ્બરનું માર્કેટ કે જેમાં અહીંયાથી એક સારું એવું કોલ તરફ કેન્ડલ આપણે જોવા મળે છે. તો એવું કે અગર આ ઝોન છે એ સેલર્સની ઝોન છે, કોઈ બી મુવમેન્ટ આવે, સિમ્પલ સાદો રૂલ છે, ત્યાં માર્કેટ કન્સોલિડેશન કરશે અને પછી ત્યાં સારી એવી મુવમેન્ટ કેપ્ચર કરીશું આપણે, ત્યાં મળશે, સારી એવી મુવમેન્ટ મળી શકે આપણને. પણ અહીંયા એવું નથી. એનું રીઝન છે અગર જો અહીંયા આપણે ગેપ ડાઉન આજનું માર્કેટ ઓપન થયું, અહીંયા જો ઝોન બનતું, અહીંયા કેન્ડલો બનતી, સારું એવું સસ્ટેન કરતું માર્કેટ, તો પ્રોબેબિલિટી એવી હતી કે અહીંયાથી માર્કેટ આપણે પુટ સાઈડ સારી એવી મોમેન્ટમ મળતી આપણને, ક્રેશ થતું. અને 100% એવું જ હોય. નોર્મલ કન્સોલિડેશન થાય પછી જે બાજુની મુવમેન્ટ હોય એ બાજુની મુવમેન્ટમાં આપણે બેસી જવું, વેઇટ કરવાનું, ડિસિપ્લિન રાખવાનું, પ્રેક્ટિસ કરવાનું. ડેલી બેસિસ પર આપણે ચાર્ટ જોવાનું. હું જોઉં છું ડેલી બેસિસ ઉપર 10 મિનિટનો ચાર્ટ કે જે નોર્મલી આપણે કોઈ બી તમે બ્રોકર લો એમાં તમને બધું જ ફ્રીમાં મળી જશે. તો 10 મિનિટ્સ છે, 2 મિનિટ્સ છે, બહુ સારા એવી ટાઈમિંગ છે જેમાં આપણને સારું એવું મોમેન્ટમ કેપ્ચર થવાય છે. પછી સારું એવું સપોર્ટ ઝોન આપણે માર્ક કરી શકીએ છીએ. ઇવન 15 મિનિટની કેન્ડલમાં બી સેમ વસ્તુ આપણને જોવા મળે છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા 15 મિનિટની કેન્ડલ, અહીંયા બી આપણે જોઈએ તો આ એનો સપોર્ટ છે, અહીંયા સપોર્ટ બનાવે છે. અગર અહીંયાથી નીચે આવતું માર્કેટ કન્સોલિડેશન થોડું કરતું ને આવી એક જ રેડ કેન્ડલ જેવી બનતી તો અહીંયાથી સારું એવું ફોલબેક મળતું, માર્કેટ ક્રેશ થતું.
આપણે તો શું, આપણે તો જે બાજુ મુવમેન્ટ મળે એ બાજુ એન્ટ્રી લઈને પ્રોફિટ બુકિંગ કરીને નીકળી જવાનું. હવે આજની એન્ટ્રીની વાત કરીએ તો આજની એન્ટ્રીમાં તો આપણી જે સ્ટ્રેટેજી છે એ એટલી કંઈ કામ કરતી નથી, પણ તો બી એક સારું એવું ઝોન છે, એવું સારું એવું એક આ ઝોન છે જ્યાં અહીંયાથી આપણી પ્રેક્ટિસ મુજબ પુટ બાજુનું ટ્રાય કરતા કે પુટ બાજુ કોઈ કેન્ડલ સારી એવી બનતી તો એન્ટ્રી સારી એવી મળતી આપણને, પણ એવું થયું નથી. અહીંયા આ ઝોને પાછું કમબેક લીધું છે માર્કેટે. તો નોર્મલી અગર આ ગ્રીન કેન્ડલ બની છે અહીંયા તો આપણને એન્ટ્રી મળવાની નથી. આ લેવલ ઉપર લગભગ 25,400નું લેવલ છે. આ લેવલ ઉપર આપણને આ કેન્ડલમાં બ્રેકડાઉન થયું છે, પણ એન્ટ્રી મળવાની નથી, કારણ કે અહીંયા આ જે કેન્ડલ છે ને એ લાસ્ટ મુવમેન્ટ ઉપર આવેલી છે. તો એના કારણે આપણને મુવમેન્ટ મળે, પણ બહુ નાની જ મુવમેન્ટ મળે, બહુ નાની બી નહીં. મેં પ્રીમિયમ ચાર્ટ જોયો તો એમાં એક લોટ પર 750નું પ્રોફિટ હતું, મતલબ 10 રૂપિયાનું. અહીંયા આ જે છે એ 10 રૂપિયાનું પ્રોફિટ છે, બીજી સેકન્ડ જે કેન્ડલ છે એ. તો એનું જે માર્કિંગ છે ને એ અહીંયા છે. સવારનું ઓપનિંગ એવું નથી કે આ કેન્ડલમાં અહીંયા આપણને ઓનલી સેલર્સ જોવા મળે. સેલર્સ મતલબ આપણે કોઈ જોઈએ એવી કોઈ કેન્ડલ, હા જોઈ શકીએ છીએ આ કેન્ડલ, એવા કોઈ સેલર્સ આપણને જોવા મળતા નથી કે જે આટલી મોટી વીક બનાવી હોય અને આમ કેન્ડલ કરી દીધી હોય. અહીંયા બાયર્સ છે એવું સાબિત થાય છે કે આટલી મોટી કેન્ડલ છે, અહીંયા ગ્રીન હશે, પછી ધીમે ધીમે નીચે નાની થઈ, રેડ થઈ, કમબેક આવ્યું. ઓકે, અહીંયા જ્યાં ત્યાં ઓલ બાયર્સ છે. હવે એ આપણો રહેશે ટાર્ગેટ, કેમ કે અહીંયા સારું એવું મુવમેન્ટ મળ્યું છે. જેવી રીતે આપણે અહીંયા વિચારતા હતા અહીંયા એક રેડ કેન્ડલ બને તો આપણે સારું એવું મુવમેન્ટ મળે, સેમ એ ઝોનમાં અહીંયાની ઉપરની સેમ ઓપોઝિટ સાઈડ ગ્રીન કેન્ડલ બની છે. તો અહીંયા આપણી એન્ટ્રી રહેશે 10 મિનિટનું, સ્ટોપ લોસ જેવું રહેશે 10 મિનિટનું. એવું નહીં કે અહીંયાની આ કેન્ડલ એ આપણો સ્ટોપ લોસ રહેશે. આપણું સ્ટોપ લોસ રહેશે 10 મિનિટ કેન્ડલ, પછી 10 મિનિટની કેન્ડલ અહીંયાથી આટલી મોટી જ કેમ ના બને, કંઈ વાંધો નથી. આપણી સાથે જે એટલું કામ કરે છે કે એવું ક્યારેય થયું નથી. અગર બની હોય તો બી કેવું લાસ્ટ 2 મિનિટ્સમાં પાછી કમબેક કરે છે. કોઈક વાર એવું થાય કે માર્કેટ આપણા ફેવરમાં ના હોય, લગભગ તો એવું થતું નથી, પણ કોઈ વાર આપણે જાતે એક્સેપ્ટ કરી લેવાનું, જે લોસ આવતું હોય લોસ બુકિંગ કરીને નીકળી જવાનું. બસ આપણે 10 રૂપીસ આ છે 750 રૂપિયા, મતલબ મીન્સ કે 5,000 ઉપર 10% ઉપર થઈ ગયું. હા 10% મતલબ 500, એટલે 12% જેવું થઈ ગયું. તો બસ આપણું ઇનફ છે આજનું બુકિંગ, તો અહીંયા એન્ટ્રી મળી હોય તો. બાકી તો આજના માર્કેટમાં એવું છે કે આપણને મોમેન્ટમ, કોઈ બી જગ્યાએ મોમેન્ટમ આપણે જોઈએ કે ચલો ટ્રાય કરીએ. આ છે ઝોન, એક આખું ઝોન. અહીંયાથી આપણે વિચારી રેડ કેન્ડલ યા તો ગ્રીન કેન્ડલ બની, એના પછીની 10 મિનિટ ગ્રીન કેન્ડલ બની, પણ એના પછીની 10 મિનિટ નોર્મલી આમ પુલર્સો હોય એવી છે કે જ્યાં આપણને દબાણ જોવા મળે છે. એ છે આગળના રેઝિસ્ટન્સનું. અહીંયા કોઈ બાઇંગ હશે, જો એ ગ્રીન કેન્ડલ છે, રેઝિસ્ટન્સ મતલબ ત્યાં કોઈ કોલવાળા માણસો છે, કોલ બાયર છે, મીન્સ કે આપણે કોલ તરફ જોઈ રહ્યા છે. જો અહીંયા બી એક કેન્ડલ છે એવી ગ્રીન, મીન્સ કે અહીંયા એક સારું એવું કોલ્સ બાયર્સનું દબાણ છે કે જ્યાં આપણે રેઝિસ્ટન્સ ફેસ કરીએ છીએ. મતલબ એ રિયાલિસ્ટિક છે. ત્યાંથી કેન્ડલ આપણી છે ને પાછી કમબેક કરશે, નોર્મલ છે બધું. તો આ આપણી 10 મિનિટનો આપણો ISL હતો, 10 મિનિટમાં બુકિંગ હતું, જે મળ્યું આપણે નીકળી ગયા. લગભગ આમાં કંઈ મળે ને, આમાં છે ને બ્રોકરેજ ફ્રીવાળા આપણે બ્રોકર્સોનું વધારે પ્રિફર કરીશું, જેમાં આપણે બ્રોકરેજ ચાર્જ થોડો ઓછો લાગે. બસ બાકી તો કંઈ વાંધો ના આવે. બાકી પ્રોફિટ બુકિંગમાં તો કંઈ વધારે કંઈ જ વાંધો નથી આવતો. આપી દેવાનું બ્રોકરોને આપણું પ્રોફિટ થોડું, અને બાકીમાં આપણું લઈ લેવાનું. સેમ અહીંયા જે ઝોન હતું આ રેડ કેન્ડલ બની, સારી એવી કેન્ડલ બની છે. મતલબ અહીંયા એક આપણી બીજી એન્ટ્રી પર, અહીંયા બી બાઇંગ ઝોન છે. 10 મિનિટની આપણી એન્ટ્રી હતી, સારું એવું કમબેક આવ્યું, અહીંયાથી નીકળી જવાનું. 10 મિનિટનું જ છે આપણો સ્ટોપ લોસ, કેન્ડલ જ્યાં બને ત્યાં. પછી માર્કેટ આખું ઝોનમાં પોતાના મુવમેન્ટમાં છે કે જ્યાં આપણને કંઈ મળવાનું નથી. આજના માર્કેટમાં વધારે કોઈ જ મુવમેન્ટ હતી નહીં. એનું રીઝન છે 500નું લેવલ છે અને તે બ્રસ્ટ થયું છે, ત્યાંથી તૂટ્યું છે. પર ત્યાંથી અગર જો વધારે કરેક્શન થતું તો માર્કેટ આજે આપણને સારું એવું રેટ જોવા મળતું, સારું એવું પડતું. આપણને તો શું
ઉપર જાય કે નીચે થાય 10 મિનિટની કેન્ડલમાં એન્ટ્રી લેવાની, 10 મિનિટમાં સ્ટોપ લોસ રાખવાનું, પ્રોફિટ બુકિંગ, પ્રોફિટ થાય તો પ્રોફિટ એક્સેપ્ટ કરવાનું, લોસ થાય તો લોસ એક્સેપ્ટ કરીને નીકળી જવાનું, પોઝિશન પૂરેપૂરી સ્ક્વેર અપ કરી દેવાની. હવે આપણે મંડેનું માર્કેટ જોવા જઈએ તો આ એક રેઝિસ્ટન્સ છે કે જ્યાં કોલરો બધા બેઠેલા છે, અહીંયા પુટરો બધા બેઠેલા છે, પુટ બાયરો, સેલમાં આખું ડિફરન્ટ થઈ ગયા. તો ચાલો આજે વાત કરીએ મંડેના માર્કેટની. તો અહીંયા બધા કોલર્સો બેઠેલા છે, એ બધા સેલર્સો બેઠેલા છે. તો આપણે સારું એવું ઝોન થઈ ગયો, સારો એવું ઝોન આપણને જોવા મળે છે કે જ્યાં જોકે બાઇંગ લેવલ છે અહીંયા, તો મંડેનું માર્કેટ સારું એવું પ્લસમાં હોઈ શકે, આપણે સારું એવું મળી શકે. હવે આપણે તો શું, જે દિવસની જે માર્કેટની જે આપણે કેન્ડલસ્ટિક પોતાની પેટર્ન જોવા મળે એ પ્રમાણે આપણે એન્ટ્રી લેવાની છે. માર્કેટ મંડેનું પ્લસ ખુલે માઇનસ ખુલે, આપણે તો આપણી સ્ટ્રેટેજી 10 મિનિટની છે તો એ પ્રમાણે ચાલુ રાખવાની છે, પ્રેક્ટિસ બી ચાલુ રાખવાની છે. અને આ રીતે સપોર્ટ રેઝિસ્ટન્સ બીજું કોઈ જ ઇન્ડિકેટરની આમાં જરૂર નથી, કોઈ જ આ બે ઝોન છે, બસ આ મોમેન્ટ છે. હવે મંડેમાં એવું છે કે 2500-500નું ઝોન છે ને એ હમણાં ક્રેક નહીં કરે. એનું રીઝન છે, જો આજે માર્કેટ જો પડવાનું વિચારતા આપણે પુટ સાઈડ વિચારતા તો અહીંયા કેવું થતું, આ કેન્ડલો જે ઉપર જતી આપણને જો અપટ્રેન્ડ જોવા મળે છે એ આપણને અપટ્રેન્ડ જોવા ના મળતું. અગર જો મંડેનું માર્કેટ હોતું ને કે ક્રેશ કરતું, થોડું પુટ સાઈડ જતું, તો અહીંયા છે ને અહીંયા કેન્ડલ્સ બનતી, અહીંયા ઉપર જઈને નીચે આવતી, પછી એ કન્સોલિડેશન કરતી અને મંડે આપણને એક સારું એવું ગેપ ડાઉન જોવા મળતું, કાં તો પછી થોડી ગ્રીન કેન્ડલ આવતી બધાને બોલાવવા માટે કે અહીંયાથી એક કોલ સાઈડ ટ્રેન્ડ મળી શકે. આ બ્રેક કરતા સારું એવું એનું રેઝિસ્ટન્સ બ્રેક કરતો અને એના ઇમિડિયેટ બીજી કેન્ડલ સારી એવી રેડ બનતી, ત્રીજી કેન્ડલ એવી રેડ બનતી, ચોથી બનતી. એમ છે ને જે કોલર્સના છે ને એ પૈસા માર્કેટ પોતાની તરફ ખેંચી લેતું, પર એવું થયું નથી અને એવું લગભગ નહીં થાય. તો આ અપસાઇડ ટ્રેન્ડ છે. તો મંડેનું માર્કેટ આપણે જોઈએ તો અહીંયા સારું એવું આ લોકો અહીંયા કોલર્સ છે, એવું બી નથી કે અહીંયા નથી, અને એ બાજુ ઝોન ગયું છે અહીંયા કોલર્સ અહીંયા બી નવા આવે નવી એન્ટ્રીવાળા જે કોલ બાયરો હોઈ શકે, તો એ મંડે લગભગ માર્કેટને અપટ્રેન્ડ તરફ લઈ જશે કે જેમાં આપણને સારી એવી મુવમેન્ટ જોવા મળશે. મંડેના માર્કેટમાં આપણે કોલ સાઈડ જોઈ શકીએ. આપણે જેવું યસ્ટરડે કહ્યું હતું કે કોલ સાઈડ એક આપણને મુવમેન્ટ મળશે, આજની વાત કરીએ તો કોલ સાઈડ સારું એવું માર્કેટ આપણું ગયું છે. આપણે જે કીધું હતું કે ગેપ ડાઉન ખુલી શકે તો સારું એવું પ્રીમિયમ બ્રશ પડશે, પ્લસ કોલ તરફ આગળ માર્કેટ જશે, તો એવું થયું છે. સેમ હવે મંડેની વાત કરીએ તો અહીંયા બી સેમ એવું જ છે કે અહીંયાથી સારું એવું અપટ્રેન્ડ જઈ શકે, પોસિબિલિટી પૂરેપૂરી છે, જઈ જ શકે. તો ત્યાં આપણને સારું એવું મુવમેન્ટ કેપ્ચર કરવા મળી શકે, કેમ કે આજનું જે માર્કેટ હતું એ નોર્મલી વેમાં અપટ્રેન્ડ ગયું છે. તો મંડેનું માર્કેટ આપણને કોલ સાઈડ પ્રીમિયમ સારું એવું મળી શકે. ધન્યવાદ. અગર તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.